ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રદેશ અને વિસ્તાર જોયું હતું અને આલેખ જોયા હતા. 6 ત્રિકોણમિતીય વિધેયના આલેખ યાદ રાખજો. આલેખ પણ અગત્યની વસ્તુ છે. તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી પણ શકાય, આલેખ પણ પૂછી શકાય. બરાબર, ચાલો હવે આપણે દાખલામાં આગળ વધીશું. ઉદાહરણ 6. હવે જે ટોપિક આવે છે તેના જે દાખલા છે તેમાં કેવા દાખલા છે તો કે ભાઈ તમને કોઈ એક ત્રિકોણમિતીય વિધેય આપેલું હશે અને એના પરથી બાકીના 5 શોધવા કહેશે. આવા દાખલા તો 10મામાં બી કરેલા, સાચી વાત ને? પરંતુ 11મામાં જે આ દાખલા છે તેમાં ફરક એટલો છે કે હવે ચરણ પ્રમાણે દાખલા છે. તમે 10મામાં આ દાખલા કરતા ત્યારે કોઈ ચરણ બરણ કંઈ હતું નહીં, જોવા જાય તો પહેલું ચરણ જ એમ. હવે અહીંયા તમને રકમમાં કહેશે કે ખૂણો x ત્રીજા ચરણમાં હોય, cos x બરાબર -3/5, તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય શોધો. તો તમને એક આપ્યું છે, બાકીના 5 શોધવા કીધા. હવે જો 10મા ધોરણમાં તમે એક લાંબી રીત કરતા, કાટકોણ ત્રિકોણ દોરતા હતા, પછી એમાં 3 બાજુના માપ દર્શાવતા હતા અને પછી સૂત્ર મૂકીને બાકીના 5 શોધતા, યાદ આવે છે તમને? હવે કાટકોણ ત્રિકોણમાં બી તમારે ધારવું પડે, કે ના સ્વરૂપમાં ધારતા. તમે કયા સ્વરૂપમાં કીર્તન? કે ના સ્વરૂપમાં. હવે અહીંયા આપણે એટલી લાંબી રીત નથી કરવાની. હવે આપણે આ દાખલા શોર્ટકટમાં કરીશું. દાખલા બે રીતે થાય. પહેલું છે કાટકોણ ત્રિકોણની રીત અને બીજું છે જે તે સૂત્રની મદદથી. કે ભાઈ તમારે sin x શોધવું છે તો sin અને cos બેવને કનેક્ટ કરતું સૂત્ર યાદ કરો. sec x શોધવું હોય તો sec x બરાબર 1/cos x. એવી રીતના સૂત્રમાં રમતા રમતા બી બાકીના 5 શોધાય. પરંતુ આપણે ઇઝી મેથડ કરીશું અને એ મેથડ એક કાટકોણ ત્રિકોણ વાળી જ છે કે કાટકોણ ત્રિકોણની 3 બાજુના માપ શોધી નાખો એટલે ફટાફટ 5 જવાબ આવી જાય. હું લખે હું છે? હા, તે બધું મૂક ને અહીંયા ધ્યાન આપ. મેં જે બોલું છું તે સાંભળો ને ધ્યાન આપો ને જ્યારે જે સવાલ પૂછવામાં આવે એના જવાબ આપો. ચાલો, તો રકમમાં તમને અહીંયા ધ્રુવાંશ શું આપેલું છે બોલ. અહીં x કયા ચરણમાં છે? ધ્રુવાંશ કયા ચરણમાં છે? cos x બરાબર કેટલા છે? ચાલો હવે કાટકોણ ત્રિકોણ દોરી દેવો. તો આ દોરી દીધો કાટકોણ ત્રિકોણ. આ જે કાટકોણ ત્રિકોણ છે તેમાં કાટખૂણો, આ જે ખૂણો છે તેને x માની લઈએ. તો કોસનું સૂત્ર પાસેના છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલા નીચે જે છે તે 3 અને કર્ણનું માપ 5. આ માઇનસની નિશાની બાજુના માપમાં નહીં લેવાય, કેમ કે બાજુ હંમેશા ધન આવે. આ માઇનસ તો ચરણ વડે દર્શાવાતી નિશાની છે. હવે ત્રિપુટી પ્રમાણે આ બાજુનું માપ કેટલું? 4. એ પણ તમારે ડાયરેક્ટ જ લખી દેવાનું. બાકી 10મામાં તમે પાયથાગોરસના પ્રમેયથી શોધતા હતા. હવે તમારે ત્રિપુટી યાદ હોય તો ડાયરેક્ટ લખવાનું. ચાલો હવે cos આપેલું છે, બાકીના 5 એટલે sin x બરાબર સૂત્ર સામેના છેદમાં પાસે 4/5. ચરણ કયું છે? ત્રીજું. ત્રીજા ચરણમાં sin ઋણ, cos તો આપેલો છે. ચાલો પછી tan x સૂત્ર સામેના છેદમાં પાસે 4/3. ચરણ ત્રીજું, ત્રીજામાં tan ધન, cot x પાસેના છેદમાં સામે 3/4. ત્રીજા ચરણમાં cot ધન. એના પછી sec x પાસેના છેદમાં કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ 5, પાસેની બાજુ છે 3. ચરણ ત્રીજા ચરણમાં sec ઋણ, અથવા cos નું ડાયરેક્ટ વ્યસ્ત કરીને લખી દે તો બી ચાલશે. cosec x. ચાલો sin નું વ્યસ્ત લખી દઉં. -4/5 નું વ્યસ્ત -5/4. પતી ગયો દાખલો. આટલી જ શોર્ટકટથી તમારે હવે આ દાખલો કરવાનો છે. બરાબર છે? ચાલો આવી ગયા જવાબ. જોઈ લો, બધા જવાબ અહીંયા લખેલા છે. ઉદાહરણ 7 હોમવર્કમાં આ એના જવાબ અહીંયા છે. બહુ ઇઝી દાખલા છે એટલા માટે આમાં ટાઈમ બગાડતા નથી. આ બધા દાખલા હું તમને હોમવર્કમાં આપી દેમ તો મારા હિસાબે કંઈ વાંધો આવે એવા નથી. બહુ સહેલા છે. ચાલો એના પછી ચરણ જોવાના દાખલા આવ્યા છે. ચરણ જોવાના આપણે ક્લાસમાં લગભગ 40-50 દાખલાની પ્રેક્ટિસ કરેલી અને 60-70 દાખલા તમે હોમવર્કમાં કેટલા એટલા જ હતા કે 100 હતા? ચાલો એટલે હવે તમને આ દાખલામાં કઈ તકલીફ પડવાની છે નહીં. ચાલો ચરણ જોવાની પ્રક્રિયા ચાલુ કરીએ. sin 31π/3 મૂલ્ય શોધો. ચાલો ટુકડા પાડી આપો. 10 તાલી 30 એટલે 10π વત્તા π/3. 10π એટલે લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. અને પ્લસ એટલે કયું ચરણ? પહેલા ચરણમાં સાઇન કેવો? ધન, એટલે sin π/3. કોષ્ટકમાં જોઈને કિંમત બોલો. √3/2. ચાલો એના પછી નેક્સ્ટ. હવે જુઓ આમાં cos છે. cos
-17 10 ડિગ્રી. ભાઈ માઇનસની નિશાની આવી. કીર્તન હું કરવો? કોસ માઇનસને ખાઈ જાય એટલે કોસ 17 10 ડિગ્રી. હવે આપણે જ્યારે પણ આ ચરણ જોવાના દાખલા કરીએ ત્યારે આપણી ટેવ રેડિયનની છે. રેડિયનમાં આપણને ઇઝી લાગે છે. તો કંઈ નહીં, આ ડિગ્રીને રેડિયનમાં ફેરવી નાખો ની. રેડિયનમાં ફેરવવા માટે શું કરવાનું? કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180 વડે. હવે આ સાદુરૂપમાં 0 કેન્સલ. શું આ બેનો ભાગ ચાલે છે? 9 ભાગ ચાલી જશે બેવનો. 9 9 દુ 18 ને 171 ભાગ્યા 9. 9 એકા 9, 9 9 81. તો કેટલા આવ્યા ધ્રુવાંશ? જવાબ બોલ. કોસ 19 π/2. ચાલો હવે આના ટુકડા પાડ્યા. 19 π/2 ના ટુકડા. ખોટી વાત. 19 π/2 ના ટુકડા નહીં પરાય. કેમ નહીં પરાય? કેમ કે π/2 એટલે વયક્ષ, કોઈ ચરણ નહીં. આ અક્ષ છે. ભૂલી ગયા ધ્રુવાંશ? સેટ નંબર ટોન. સેટ નંબર ટોન યાદ આવ્યું? સેટ નંબર ટોન નો દાખલો. ચલો π/2 એટલે વયક્ષ. વયક્ષ પર ઉપર કે નીચે? 19 π/2 ક્યાં આવે? 19 ભાગ્યા 4 કરવાનું. 0.25 આવે તો ઉપર, 0.75 આવે તો નીચે. નીચે આવ્યું 0.75. તો નીચે કયું બિંદુ આવે? નીચેનું બિંદુ ના યામ બોલો. આ નીચે એક્સ યામ 0 ને વાય યામ -1. તો આ છે કોસ ને આ છે સાઈન. સવાલમાં કોસ છે તો કોસ નો જવાબ 0. ભૂલી નથી ગયા ને ભાઈ તમે? બધું ભૂલવા સારું નથી ભણાવ્યું. હા, બધું 2 વડે યાદ રાખજો. આ બધું જ્યારે ગમે તે ચેપ્ટરમાં બી આવી જાય. ચલો સ્વાધ્યાયનો પહેલો ને બીજો દાખલો. ભાઈ આ તો હોમવર્ક કહેવાય. આ 2 દાખલા. આ નીચે જવાબ છે. પટાઈ દેજો બધા દાખલા. ચાલો આ બીજું હોમવર્ક. ટોટલ 5 દાખલા છે. કેટલા દાખલા છે? 5. આ 5 દાખલા તમારે જ પટાવવાના છે. નેક્સ્ટ. ચલો પ્રશ્ન 6 થી 10 સ્વાધ્યાયમાં. હવે આ ચરણ જોવાના દાખલા ફટાફટ કરી નાખીએ આપણે અહીંયા જ. 765. ચાલો રેડિયનમાં જ ફેરવી દઈએ ને. ગુણ્યા કેટલા કરવાના ધ્રુવાંશ? પાઈના છેદમાં 180. ભાગ ચલાવો. 5 ચાલશે. 5 તાલી 15 ને હા 9. અહીંયા ભાગ ચલાવો. 5 5 એકા 5. 5 50 25. હવે આ બેનું કંઈક ચાલે એવું છે. 153 ચાલ હે. 9 9 ચોક 36 ને આ 17. ચાલો તો કેટલા થયા? કોસ સોરી સાઈન 17 પાઈના છેદમાં 4. ટુકડા પાડી આપો. 4 ચોક 16. 4 પાઈ વત્તા π/4. 4 પાઈ પ્લસ કયું ચરણ? પહેલા ચરણમાં સાઈન ધન એટલે આ થયું સાઈન π/4, જેનો જવાબ કેટલો? ચાલો એના પછી બીજો દાખલો. કોસેક માઇનસ ને ખાઈ જશે? ના. તો 12 આવશે. કોસેક 1410 ડિગ્રી. આ 1410 ને આપણે ફેરવી નાખીએ રેડિયનમાં. તો 1410 ગુણ્યા પાઈના છેદમાં 180. કેટલાય ભાગ ચાલે છે? તો ને ચલાવી દઉં. ટોનછંગ 18 ને આ 47. તો આ થયું 47 પાઈના છેદમાં 6. ટુકડા પાડી આપો. 8 48. 8 પાઈ માઇનસ π/6. 8 પાઈ માઇનસ ચરણ કીર્તન 8 પાઈ જમણી સાઈડ માઇનસ ચોથું ચરણ. ચોથામાં કોસેક ઋણ તો ઓછા ઓછા થાય વત્તા એટલે વત્તા કોસેક π/6, જેનો જવાબ કેટલો આવે? ચાલો એના પછી નેક્સ્ટ ટુકડા. ચાલો હવે આ હોમવર્કમાં આપી દે. કરી નાખો ને આ 3 3. જવાબ વેરીફાઈ કરી લેજો. તમને ઝેરોક્સમાં બધા જવાબ મળી જશે. પહેલા બેના આવી ગયા. ચલો નેક્સ્ટ ઉદાહરણ 10. ચલો હવે મેઇન દાખલા ચાલુ થાય છે. પરંતુ હવે જે દાખલા ચાલુ થાય છે તેમાં મેં તમને જેટલા બી સૂત્ર ભણાવ્યા છે ને તે બધા સૂત્રના મિક્સ દાખલા આવશે. અને મેં તમને એટલા હારા એટલા મસ્ત હેવી દાખલા એટલા મસ્ત ટેકનિકથી કરાવેલા કે આ દાખલા તમને એકદમ સાદા સિમ્પલ મામૂલી લાગશે, લસણ જેવા લાગશે. બરાબર છે? ચાલો જો આવા દાખલા છે. આમાં કિંમત મૂકવાનું છે, સાબિત કરવાનું છે. ચલો LHS તમારે અહીંયા લખવાનું. સાઈન π/6 1/2. સેક π/3 કેટલા થાય? સેક π/3 2. સાઈન 5 π/6 ચરણ જોવું પડે. તો સાઈન પાઈ માઇનસ π/6 ને આ કોટ π/4 1. ચાલો તો આ સાદુરૂપ થશે આનું 3. હવે અહીંયા પાઈ માઇનસ
બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન, એટલે આ થયું સાઇન પાઈ બાય 6 ને કિંમત મૂકી દઉં. સાઇન પાઈ બાય 6 ની કિંમત 1/2, પેલો એકરો ગયો, આ 2 દુ 4, 3 માંથી 2 જાય તો 1 આવી ગયો RHS, પતી ગયો દાખલો. છે ને એકદમ ઈઝી. સાઇન 15 ડિગ્રી ભાઈ આ કરાવેલો હતો, પાછો કરાવું? હોમવર્કમાં આપી શકાશે ને? સાઇન 15 ટુકડા પાડવાના, 15 ના ટુકડા 45 ઓછા 30 અથવા તો 60 ઓછા 45 અને પછી સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. આપણે જે જવાબ લાવેલા ને ત્યારે √6 માઇનસ √2 છેદમાં 4, આ બધા 4 કિંમત મોડે કરવા બી કીધેલી છે તમને મેં, હે ને? તો √6 માઇનસ √2 છેદમાં 4, હવે એ જવાબ અહીંયા નથી કેમ કે અહીંયા છેદનું સમયકરણ નથી કર્યું. છેદનું સમયકરણ નહીં કરીએ તો બી તમને પૂરા માર્ક આપવા પડશે બો તમારી સ્કૂલમાં. ચાલો 10 13 પાઈ બાય 12, ચાલો આને કરીએ. આનું મૂલ્ય કેવી રીતના શોધશો? 10 13 પાઈ બાય 12 નું મોટો ખૂણો, કેવો ખૂણો ધ્રુવાંશ? શું કરવાનું? મોટો ખૂણો આવે તો ટુકડા પાડવાના. ચાલો ટુકડા પાડો. 12 એકા 12, 1 પાઈ વત્તા પાઈ બાય 12. ચાલો માન ચરણ જો, પાઈ પ્લસ. ત્રીજા ચરણમાં 10, એટલે 10 પાઈ બાય 12. પાઈ બાય 12 ને ડિગ્રીમાં ફેરવી નાખો ને એટલે ટુકડા પાડવામાં ઈઝી પડે. 15 ડિગ્રી. પાઈ એટલે 180 મૂકવાના, 180 ના છેદમાં 12 એટલે 15. આ તો મોડે જ કરી દેવાય, પાઈ બાય 12 એટલે 15, એમ મોડે જ કરી દેવાનું વિધાઉટ કેલ્ક્યુલેશન. એમ ડાયરેક્ટ જવાબ પાઈ બાય 12 15, 15 પાઈ બાય 12 એમ યાદ રાખી દો. 10 15, ચાલો 15 ના ટુકડા શું પડે? તો આપણે 15 ના ટુકડા પાડી દઈએ, 60 ઓછા 45 અથવા 45 ઓછા 30. 10 આલ્ફા માઇનસ બીટા, 10 આલ્ફા માઇનસ 10 બીટા છેદમાં 1 પ્લસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. ચાલો કીર્તન 10 60 ની કિંમત બોલ. √3, 10 45 1, અહીંયા 10 60 √3 ને 10 45 1, તો આ થયું √3 માઇનસ 1 ને છેદમાં 1 પ્લસ √3 ને √3 પ્લસ 1 લખવું ખોટું નથી. કરે નહીં કરે તો બી પૂરા માર્ક, પણ કરી નાખીએ. ચાલો ઉપર √3 માઇનસ 1 ગુણ્યા √3 માઇનસ 1, √3 માઇનસ 1 આખાનો વર્ગ, √3 નો વર્ગ 3, મધ્યમ પદ -2 √3, અંતિમ પદ 1 નો વર્ગ 1 છેદમાં a પ્લસ બી a માઇનસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, 3 માઇનસ 1 ઉપર 3 ને 1 4, એટલે 4 માઇનસ 2 વર્ગમૂળ 3 ને છેદમાં 2. તો ઉપરથી 2 કોમન નીકળે અને 2 ઉડી જાય એટલે જવાબ છે 2 માઇનસ √3. એના પછી સાબિત કરવાનો દાખલો, બહુ સહેલો દાખલો આવી ગયો છે. LHS થી ચાલુ કરવું છે કે RHS થી? LHS થી ચાલુ કરીએ. તો કેવી રીતના તમે આ દાખલો કરશો? યસ, સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્ર મૂકીને. તો સાઇન એક્સ પ્લસ વાય સૂત્ર સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય છેદમાં સાઇન એક્સ માઇનસ વાયનું સૂત્ર સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. જવાબ તમારે કંઈક આવો લાવવો હોય તો આનું શું સાદું રૂપ આપીએ? 10 માં કેવી રીતના ફેરવીએ? અંશ અને છેદને કોસ વડે ભાગીએ, એટલે કોસ એક્સ વડે કે કોસ વાય વડે? કેટલા વડે ભાગીએ? કોસ એક્સ કે કોસ વાય? તો કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગતા તો 10 બને ને, સમજો ને? હવે આ ભાગાકાર કરો, કોસ વાય કેન્સલ, સાઇન ના છેદમાં કોસ આવી ગયો 10x. કેમ કરવાના? આટલા બધા ખતરનાક દાખલા કર્યા પછી આવા હેલા દાખલામાં તમે પાછા ઢીલા પડતા છો. તો આ કોસ વાય કેન્સલ, સાઇન ના છેદમાં કોસ એટલે 10x. ધ્રુવાંશ જવાબ આપતો રહેજે. ચાલ અહીંયા કોણ કેન્સલ થઈ ગયું? કોસ એક્સ કેન્સલ, સાઇન વાય ના છેદમાં કોસ વાય 10y. સેમ ટુ સેમ અહીંયા બી પાછું કોસ વાય કેન્સલ, એટલે આ થયું 10x માઇનસ ના થયે 10y. આવી ગયું RHS. 3 સ્ટેપનો ખાલી દાખલો હતો. ચાલો એના પછી સાબિત કરવાનો દાખલો, ખૂબ જ સરસ સુંદર મજાનો દાખલો. ચાલો રકમ જોઈ લો, કેવી રીતના તમે આ વસ્તુ સાબિત કરશો. ચાલો જલ્દી વિચારીને મને કહેવો. LHS થી શરૂઆત કરીએ કે RHS થી? તો આપણે નથી LHS થી શરૂઆત કરવાના કે નથી RHS થી. તો અહીંયા આખી ખૂણાની રમત છે. આ દાખલામાં કોની રમત છે? ખૂણાની. ખૂણા કયા કયા છે? આ 3 ખૂણા વચ્ચેનું કનેક્શન બેહારો, પાટિયું બેહારો. આ 3 નું કનેક્શન બેહારો. 3x નું 2x અને x સાથે કનેક્શન. 3x બરાબર લખાવજો, 3x બરાબર 2x વત્તા x. તમારે આખા જવાબમાં 10 જોઈતું હોય તો હવે નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? બે બાજુ 10 લઈ લો. એમ નહીં બોલતા બે બાજુ 10 વડે ગુણી નાખો, એમ નહીં બોલતા. હે
બે બાજુ ટેન એપ્લાય કરવું કહેવાય અને વિધેય વડે ગુણાય નહીં, વિધેય એપ્લાય થાય. ટેન 3x બેઠું ધ્રુવાંશ 2x પ્લસ એક્સ કેટલા થાય? 3x. લખી દઈએ અહીંયા ટેન 3x. ના, એવું નહીં કરી નાખતા. ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. કીર્તન નેક્સ્ટ સ્ટેપ બોલ. છેદની બાજુ પલટ 1 ગુણ્યા ટેન એક્સ ટેન 3x. આ બેનો ગુણાકાર ટેન 3x ટેન 2x ઇન્ટુ ટેન એક્સ. એના બરાબર ટેન 2x પ્લસ ટેન એક્સ. છેલ્લું સ્ટેપ કોણ કહેશે? હે ચાલો ભાઈ, આ જે પદ છે ને તેને જમણી સાઈડ લઈ જાઓ, પેલા બેને ડાબી સાઈડ, એટલે જવાબ. તો આને જમણી સાઈડ લઈ જામ તો આ માઇનસનું થઈ જાય પ્લસ, એટલે પ્લસ ટેન 3x ટેન 2x ટેન એક્સ ને એના બરાબર આ ટેન 3x જ્યાં છે ત્યાં જ આ બે પદ ડાબી સાઈડ લાવીએ તો માઇનસ ટેન 2x માઇનસ ટેન એક્સ. આવી ગયો ને જવાબ? થઈ ગયું સાબિત. સમજ પડી? આપણે આવા દાખલા જ્યારે આપણે પ્રેક્ટિસ કરેલી સૂત્રની ત્યારે આવા મેં કરાવેલા છે. યાદ આવ્યા તમને આવા દાખલાઓ? પ્રેક્ટિસ ચાલુ રાખજો ભાઈ તમે. ધ્રુવાંશ બાષ્પીભવન થતા વાર નહીં લાગશે નહીં તો. ઉદાહરણ 15 ઇઝી દાખલો આવી ગયો. ચલો ભાઈ, આવા તો બહુ દાખલા કરેલા છે. LHS કેવી રીતના તમે આ દાખલો કરશો જલ્દી બોલો. કોસ આલ્ફા પ્લસ બીટા સૂત્ર મૂકી દેમ? ના, એ સૂત્ર મૂકવાથી આવે જવાબ હજી ઇઝી થઈ જાય. બરાબર, સી પ્લસ સી થી હજી ઇઝીલી થાય. સૂત્ર સી પ્લસ સી 2cc. પહેલા આ બેનો સરવાળો, એક્સ કેન્સલ, ધ્રુવાંશ પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 પાઈ બાય 2 45 ને 45 90 પાઈ બાય 2 બે વડે ભાગવું કે ચાલે? બે વડે ભાગવાનું. પાઈ બાય 2 ને બે વડે ભાગીએ તો પાઈ બાય 4 2cc. હવે આ બેની બાદબાકી કરીએ તો પાઈ બાય 4 કેન્સલ, માઇનસ એક્સ થઈ જાય પ્લસ એક્સ, એક્સ પ્લસ એક્સ 2x ના અડધા કરવાના. હા, 2x ના અડધા એક્સ. આવી ગયો ભાઈ જવાબ. cos પાઈ બાય 4 1 બાય રૂટ 2. પેલું cos x બેઠું, આ રૂટ 2 ને આ બે હાથે ઉડાડ દેમ તો આ અહીંયા આવી જાય રૂટ 2 cos x. કેટલો ઈઝી દાખલો નીકળ્યો, જોયું તમે? એકદમ એટલે એકદમ ઈઝી દાખલા છે. ચલો ઉદાહરણ 16 કેવી રીતના કરીએ આ દાખલાને? ચલો જલ્દી, શું કરીએ આમાં? બરાબર છે, સી પ્લસ સી 2cc 7 ને 5 12x. ભાઈ હસવામાં નહીં કરો તમે. કેટલા કર્યા? 12 ના અડધા 6x. 2cc બાદબાકી 7x ઓછા 5x 2x ના અડધા x s માઇનસ s 2cs 7 એ જ આવે અહીંયા 6x ને અહીંયા આવે sin x. તો શું કેન્સલ થયું? આ કેન્સલ, બે કેન્સલ, કોસના છેદમાં સાઇન cot x. જોતો ખરા તમે આ દાખલો? ચાલો પાછો એનો દોસ્તાર આવી ગયો. આવા દાખલા મેં તમને કરાવી દીધલા છે. શું કરો જલ્દી બોલી દઉં? હા બોલ જાનકી. બરાબર છે. કયા બે સાઇન? પહેલું છેલ્લું s પ્લસ s. આ વચ્ચે તો બોગરો ન રહે ને. ચાલો તો આ બેનું s પ્લસ s બોલવાનું છે તમારે. s પ્લસ s બોલો ને. 2sc 2 ટાઈમ્સ સાઇન. ચાલો ભાઈ 5 ને 5x વત્તા x એટલે 6x 6x ના અડધા 3x 5x ઓછા x 4x 4x ના અડધા 2x. આ માઇનસ 2 સાઇન 3x નું શું કરું? નીચે શું કરું? c માઇનસ c સૂત્ર 2cc 5x વત્તા x 6x ના અડધા 3x 5x માંથી x જાય તો 4x ને એના અડધા 2x. નેક્સ્ટ સ્ટેપ, ઉપરથી 2 સાઇન 3x કોમન, કાઉન્સમાં જે હોય તે બોલી દો. શું થયું? ઓ ખોટું સૂત્ર મુકાઈ ગયું. c માઇનસ c નું સૂત્ર છે માઇનસ 2ss. સારું થયું તું એ વિચારી લીધું. તો અહીંયા કેટલા થશે? 3x ને અહીંયા 2x. ચાલો ભાઈ આવી જાય જવાબ. છેદમાં છે માઇનસ 2 સાઇન 3x ઇન્ટુ સાઇન 2x. નેક્સ્ટ સ્ટેપ કોણ બોલશે? ચાલો હવે આ માઇનસ છે ને એને ઉપર મોકલો તો cos 2x માઇનસ 1 નું થઈ જશે 1 માઇનસ cos 2x છેદમાં sin 2x. જવાબ જોવો શું લાવવાનો છે? 10x. 2x માંથી x માં જવા માટેના સૂત્ર યસ ગુણિત ઉપગુણિત 1 માઇનસ cos 2x માઇનસ હોય તો sin સ્ક્વેર 1 માઇનસ cos 2x 2 sin સ્ક્વેર અડધું 2x નું અડધું x
સાઇન 2x સૂત્ર, સાઇન 2x સૂત્ર, 2 sin x cos x, 2 કેન્સલ, એક વખત સાઇન કેન્સલ, સાઇન ના છેદમાં કોસ. આવી ગયો જવાબ. ચાલો એના પછી સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 1 થી 4 માં તમારે સાબિત કરવાનું છે. ચાલો ભાઈ, હું કેવું કઈ એકાદ બે કરાય ભાઈ કે ચાલે? આ પહેલો જાતે કરી દેવાનો. આ બીજામાં અહીંયા 7π/6 ના ટુકડા પરવા પર હે. હું એક છેલ્લો કરાવી દઉં, 3 તમે કરી નાખજો. ચલો LHS કિંમત જ મૂકવાની છે. હવે આ 2 sin² 3π/4 ટુકડા 3π/4 પાઈ માઇનસ π/4, 2 cos² π/4 ને અત્યારે બેઠું રવા દો, 2 sec² π/3 ને બી અત્યારે બેઠું જ રવા દો. ચાલો આ પાઈ માઇનસ. હવે જો તમે એક વસ્તુ તમે યાદ રાખો, તમે છે ને બધું ભૂલી જઈ રહ્યા છો, બાષ્પીભવન થાય છે. સ્ક્વેર હોય ને તો ચરણ જોવાનું કંઈ મતલબ નથી, કોઈ બી ચરણ હોય ધન જ આવે. ભૂલી ગયા ને? તો બસ આ પાઈ માઇનસ ગયું, ટેલ લેવા, sin² π/4 આ થઈ ગયો sin² π/4, કેમ કે ધન જ, કોઈ બી ચરણ હોય ધન જ, સ્ક્વેર છે એટલે. sin π/4 ની કિંમત આવે 1/√2, તો 1/√2 નો સ્ક્વેર. cos² π/4 1/√2 નો સ્ક્વેર. sec² π/3 બે થાય ને, 2 નો વર્ગ. ચલો સાદુરૂપ, વર્ગમૂળ 2 નો વર્ગ. આ બે ઉડી જાય એટલે 1, આમાં બી બે ઉડી જાય તો 1, 2 નો વર્ગ, 4 દુ સરવાળો, પટી ગયો દાખલો. આવી જ રીતના બાકીના 3 દાખલા કરી નાખજો. ચાલો ભાઈ, આ કિંમત શોધવાના દાખલા. હા હોમવર્ક, આના ખાલી ટુકડા કહી દો. 75 ના હું ટુકડા પાડો? 60 વત્તા નહીં 45 + 30 બરાબર કીધું ધ્રુવાંશ, વેરી ગુડ, શાબાશ. પટાઈ હકો ને તમે હવે? 10 15 એના બી ટુકડા, 10 15 તો હમણાં જ ઉદાહરણમાં આવેલો. ચાલો પ્રશ્ન 6, હવે બધા દાખલા સાબિત કરવાના દાખલા છે. ચાલો કીર્તન, કેવી રીતના કરશે તું આ દાખલો? LHS ચાલ ચાલ માંજી બોલને, કેવી રીતના કરે? 2cc નહીં કરાય. ધ્યાનથી જો, ધ્યાનથી જો, બરાબર છે. cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. આ સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા, માઇનસ નું પ્લસ થાય. cos આલ્ફા પ્લસ બીટા, આલ્ફા π/4 માઇનસ x પ્લસ બીટા π/4 માઇનસ y. સાદુરૂપ ધ્રુવાંશ π/4 પ્લસ π/4, cos π/2 ને આ માઇનસ x માઇનસ y માંથી માઇનસ કોમન કરીએ તો કાઉન્સમાં x પ્લસ y. π/2 માઇનસ કયું ચરણ? પહેલું. π/2 ના લીધે cos નું થઈ જાય sin, આવી ગયો જવાબ sin x પ્લસ y. નેક્સ્ટ દાખલો. ચાલો આમાં શું કરીએ? LHS હા tan આલ્ફા પ્લસ બીટા સૂત્ર 10 π/4 પ્લસ tan x છેદમાં 1 માઇનસ 10 π/4 ઇન્ટુ tan x. હવે આજે છેદમાં છે ને તેનું સૂત્ર બી આપણે મૂકીશું, પણ ગુણ્યા કરીને ઊંધું લખી કાઢો એટલે અહીંયા લખાય હરખું. તો આ 10 π/4 માઇનસ tan x ને ઉપર લખવાનું છે 1 પ્લસ 10 π/4 ઇન્ટુ tan x. ચાલો 10 π/4 1 એટલે 1 પ્લસ tan x, આ થઈ જશે 1 માઇનસ tan x, કેમ કે 10 π/4 1 છે. ચાલો નેક્સ્ટ સ્ટેપ કહી શકશો તમે મને? નેક્સ્ટ સ્ટેપ પટી ગયો દાખલો. આ બે સમાન છે તો ગુણાકાર એટલે આખાનો વર્ગ. 1 પ્લસ tan x પણ 1 માઇનસ tan x આખાનો સ્ક્વેર. આવી ગયું RHS. સમજ પડી? કેટલા ઈઝી દાખલા તમે જુઓ, કઈ બુદ્ધિ નથી દોરાવાની. જરાક સૂત્ર વિચારી લીધું હોય એટલે દાખલો થઈ જાય છે. ચાલો જુઓ, ઈઝી દાખલો આવી ગયો. હજી એક LHS. શું સાદુરૂપ આપશો આમાં? જલ્દી બોલવાનું. પાઈ પ્લસ ચરણ, ત્રીજા ચરણમાં cos કેવો એટલે માઇનસ cos x. ધ્રુવાંશ cos માઇનસ ને ખાઈ જાય એટલે આ થઈ જાય cos x. sin પાઈ માઇનસ x ચરણ બીજું, બીજા ચરણમાં sin ધન એટલે sin x. cos π/2 પ્લસ x, π/2 પ્લસ π/2 ઉપર પ્લસ એટલે બીજું ચરણ, બીજામાં cos કેવો ઋણ ને π/2 ના લીધે cos નું થઈ જાય sin.
માઇનસ માઇનસ કેન્સલ, ઉપર કોસ સ્ક્વેર નીચે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર ના છેદમાં સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર એક્સ. કેટલા ઈઝી દાખલા. યસ, બહુ એટલે બહુ ઈઝી દાખલા છે આ. ચલો હું કરવામાં 3π/2 પ્લસ 3π/2 નીચે પ્લસ એટલે ચોથું, ચોથામાં કોસ ધન અને વિધેય બદલાય, કોસ નું થઈ જાય સાઇન, સાઇન એક્સ. 2π પ્લસ પહેલા ચરણમાં કોસ ધન કોસ એક્સ, એના પછી કાઉન્સમાં 3π/2 માઇનસ ત્રીજામાં કોટ ધન 3π/2 ના લીધે કોટ નું થઈ જાય 10. 2π પ્લસ પહેલા ચરણમાં કોટ ધન કોટ એક્સ. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીએ? જવાબમાં એક લાવવાનું છે, બધું જ ઉડાડવાનું છે. આ બેવને સાઇન કોસમાં ફેરવીએ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ. નેક્સ્ટ સ્ટેપ, જલ્દી નેક્સ્ટ સ્ટેપ, ક્રોસ ગુણાકાર, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, છેદમાં છેદનો ગુણાકાર, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 1 ને આ બે ઉડી ગયા, આવી ગયો જવાબ 1. કેટલો આરામથી થઈ ગયો દાખલો. ચાલો જલ્દી શું કરીએ? ફટાફટ રકમ જોઈને મને કહી દેજો. આ દાખલો કરાવી દીધો એન વાળો. હા ચાલો જલ્દી. સાઇન આલ્ફા કોસ સાઇન બીટા પ્લસ કોસ આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા સાઇન બીટા. યસ, કોસ આલ્ફા માઇનસ બીટા. ધ્રુવાંશ મગજ કેમ નથી કામ કરતું હરકું? સ્પીડ લાવ એ ધ્રુવાંશ. હા, સાયકલની સ્પીડમાં તું જાય છે 11માં. આપણે હવે 50ની સ્પીડમાં જવાનું હોય ને તું 5ની સ્પીડમાં જતો છે. ચાલો તો કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા, આલ્ફા એટલે n+1 ઇન્ટુ એક્સ, બીટા n+2 ઇન્ટુ એક્સ. સાદુરૂપ કીર્તન, સાદુરૂપ બોલવા માંડ. કાઉન્સ ખોલ ને આ થશે માઇનસ nx માઇનસ 2x, કેન્સલ. અરે અહીંયા એક્સ આવશે, એક્સ માઇનસ 2x. ધ્રુવાંશ કોસ માઇનસ ને આવ્યો કે જવાબ? ચાલો આ હોમવર્ક આપવો જોઈએ. આમાં સી માઇનસ સી કરવાનું છે, ઉદાહરણમાં કરલું આપણે. ચાલો એના પછી આ બે વેગ જેવા છે તો ઉપરનો હોમવર્કમાં આપી દેમ ને નીચેનો અહીંયા કરાવી દેમ. ચાલો LHS શું કરવો? a સ્ક્વેર ઓછા બી સ્ક્વેર, a ઓછા બી a વત્તા બી, cos 2x માઇનસ cos 6x ને cos 2x પ્લસ cos 6x. ચલો હવે તો યસ, હવે તમે જે વિચારેલું તે સી માઇનસ સી સૂત્ર 2x વત્તા 6x, 8ના અડધા કરવાના માઇનસ 2ss ને પછી 2x વત્તા ઓછા 6x માઇનસ 4x ના અડધા માઇનસ 2x, સી પ્લસ સી 2cc, 6 ને 2 8ના અડધા 4, 2x ઓછા 6x માઇનસ 4x ના અડધા માઇનસ 2x. આ માઇનસ 12 આવશે. હા, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ 2 દુ 4 સાઇન 4x ઇન્ટુ સાઇન 2x. ઉભા રહ્યો, અહીંયા છે ને પાટિયું બેહારવાનું છે. આ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું. હવે આ 2 ને બેઠો. હવે આ સાઇન 4x અને કોસ 4x ને ભેગા કરી દઉં. સાઇન 4x ઇન્ટુ કોસ 4x બરાબર. હવે આ બગડો એની હાથે આ બેને લઈ લઉં, સાઇન 2x અને કોસ 2x ને. તો સૂત્ર બેહી ગયા ને? તો આ સૂત્ર 2 sin 2x cos 2x. યસ, સાઇન ડબલ 2x નું ડબલ 4x. અહીંયા બે જ સૂત્ર, સાઇન 4x નું ડબલ. આવ્યો કે જવાબ? નેક્સ્ટ. ચાલો આમાં શું કરીએ? આવી રકમ માટે હવે ફિક્સ જ છે. આ વચ્ચે આવી રીતના બગડો આવે તો આ પહેલા છેલ્લાનું s+s કરી દેવાનું. પછી એ કર્યા ભાઈ કોમન નીકળે, કોમન નીકળ્યા પછી પાછું કાઉન્સમાં થશે ને આ જવાબ આવી જશે. ચાલો s+s 2sc, s+s બરાબર 2sc.
2 ટાઈમ સાઇન 6x પ્લસ 2x 8x ના અડધા 4x 2x માઇનસ 6x માઇનસ 4x ના અડધા માઇનસ 2x આ 2 સાઇન 4x છે ને તે બેઠું. નેક્સ્ટ સ્ટેપ 2 સાઇન 4x કોમન કૌંસમાં આ માઇનસ ને કોસ ખાઈ ગયો cos 2x પ્લસ 1. નેક્સ્ટ સ્ટેપ જવાબ આવી જવાનો 1 પ્લસ cos 2x પ્લસ હોય તો cos સ્ક્વેર 2 cos સ્ક્વેર ખૂણો થાય અડધો 2x ના અડધા x આવી ગયો જવાબ 2 2 4 cos સ્ક્વેર x ઇન્ટુ સાઇન 4x. કીર્તન સમજ પડે છે હા કે ના? નેક્સ્ટ દાખલો આમાં શું કરવો? આ દાખલામાં LHS અને RHS બેવને જુઓ, બે ઓલમોસ્ટ એક જેવી જ છે. એટલે LHS નું સાદુરૂપ આપવાનું, RHS નું બી આપવાનું ને બેવના જવાબ હરખા આવશે. આ પ્રોસેસ છે. ચલો LHS નું સાદુરૂપ. યસ, તમે વિચાર્યું તે સાચું છે. બોલી દે ધ્રુવાંશ. S પ્લસ S 5 ને 3 8 8 ના અડધા 4 2SC 5 માંથી 3 જાય તો 2 2x ના અડધા x. ચલો નેક્સ્ટ સ્ટેપ આ cot 4x છે ને તેનું અહીંયા સૂત્ર મૂકી દેવું. કયું સૂત્ર? sin cos વાળું. cos 4x છેદમાં sin 4x. કેમ આ સૂત્ર મૂક્યું? શું ફાયદો થવાનો? ઉડી ગયું. એટલે 2 રહ્યો cos 4x રહ્યો ને cos x રહ્યો. નેક્સ્ટ સ્ટેપ 2cc ની કરતા. બસ હવે RHS નું સાદુરૂપ આપવાનું ચાલુ કરો. RHS cot x નું કરી નાખો cos x ના છેદમાં sin x ને પેલામાં શું છે s માઇનસ s સૂત્ર. ધ્રુવા કીર્તન તું બોલતો કેમ નથી? s માઇનસ s 2cs 5x વત્તા 3x 8x ના અડધા 4x 5 માંથી 3 જાય તો 2x ના અડધા x sin x કેન્સલ આ 2 પછી આ cos 4x ઇન્ટુ cos x. ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ આવી ગયું LHS બરાબર RHS. કોને નિયમ જ પડી? ક્લિયર બધાને? ચાલો પ્રશ્ન 16. આ દાખલો મારે કરાવાય ના, કેમ કે આમાં c માઇનસ c ને s માઇનસ s છે. આ બી કરી જ નાખજો ની ભાઈ. મજાક વાળા દાખલા આવી ગયા બધા. ચાલો આ એક કરીએ. LHS શું કરો જલ્દી બોલો. બરાબર વિચાર્યું તમે લોકોએ? ચાલ કીર્તન s માઇનસ s 2cs x પ્લસ y બાય 2 2cs x માઇનસ y બાય 2 c પ્લસ c 2cc x પ્લસ y બાય 2 x માઇનસ y બાય 2. નેક્સ્ટ સ્ટેપ સાઇન ના છેદમાં cos 10. બાપરે બહુ મોટી ભૂલ થઈ ગઈ. બહુ ઈઝી દાખલો કરાવાઈ ગયો. આ બી એવો જ છે. પટાઈ દેજો ભાઈ. એ ચાલો આ કરીએ. નેક્સ્ટ સ્ટેપ ચાલો શું કરવામાં? s માઇનસ s સૂત્ર 2cs x પ્લસ 3x 4x ના અડધા 2x x માઇનસ 3x માઇનસ 2x ના અડધા છેદમાં શું કરીએ? જલ્દી બોલવાનું. cos 2x બરાબર છે, પરંતુ પહેલા cos હોય ને પછી sin હોય. cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x બરાબર cos 2x. તો આમાંથી આપણે શું કરવું પડે? માઇનસ કોમન. એટલે આ બની ગયું સૂત્ર cos 2x નું. નેક્સ્ટ સ્ટેપ cos 2x કેન્સલ. આ માઇનસ બહાર આવે ને માઇનસ બી કેન્સલ એટલે રિયો 2 sin x. ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ. ચાલો ભાઈ આ જરાક મોટો હોય એવું લાગતું છે. કરાવી દેમ. શું કરવા આમાં? જલ્દી બોલો. c પ્લસ c કોનું કયા બેનું કરીએ? c પ્લસ c પહેલા બેનું કરીએ તો ની. પહેલા બે માં છે ને આ 4 ને 3 7 7 ના અડધા 7x ના છેદમાં 2 મજા નહીં આવે. પહેલા છેલ્લાનું રાખો તે જ સારું પડે. c પ્લસ c 2cc 4x વત્તા 2x 6x ના અડધા 3x 4x ઓછા 2x 2x ના અડધા x વત્તા cos 3x ને જેમ છે તેમ બેઠું રવા દે ધ્રુવાંશ છેદમાં s પ્લસ s 2 sin 3x cos x ને sin 3x ને બેઠા. ધ્રુવાંશ તારે નેક્સ્ટ સ્ટેપ કહેવાનું છે. બોલ. ચાલો પાછી સાયકલની સ્પીડ ચાલુ. 2 cos 3x કોમન કૌંસમાં 2 cos x પ્લસ 1 કીર્તન છેદમાંથી sin 3x કોમન કૌંસમાં
2 cos x પ્લસ 1. ધ્રુવંશ તું હવે નેક્સ્ટ સ્ટેપ કહી શકશે? ઓ બાપરે, આને તો આ દેખાતું જ નથી. કોસના છેદમાં સાઈન. આ ઉડે તે તો દેખાયું નહીં. નેક્સ્ટ સ્ટેપ, ઓ સોરી નેક્સ્ટ દાખલો. ભાઈ આ હોમવર્ક છે, 10 વાળો કલ્લો યાદ છે ને? 3x બરાબર 2x પ્લસ x, બંને બાજુ કોટ. ઓહ ચાલો, મસ્તીનો દાખલો આવી ગયો. 23મો આઈએમપી. LHS થી શરૂઆત કરીએ કે RHS થી? ચાલો LHS. LHS બરાબર tan 4x. RHS થી આ દાખલો કરવો બહુ અઘરો છે. ગુણિત ઉપગુણિતના સૂત્રથી LHS થી આ દાખલો ઈઝી થશે. tan 2 થીટા સૂત્ર, tan 2 થીટા હે 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. બસ 2 થીટાનું થીટા ખૂણો અડધો કરીને બોલજો હે. આનું 4x નું અડધું બોલજો. 2 tan 2x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 2x. જો RHS જોઈ લો એકવાર. x સુધી પહોંચવાનું છે, x સુધી. હજી પાછું સૂત્ર tan 2x નું સૂત્ર 2 tan x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. tan સ્ક્વેર 2x નું પાછું સૂત્ર 2 tan x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x આખાનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ, બેડુ એટલે અહીંયા થશે 4 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આવ્યું 1 માઇનસ tan સ્ક્વેર x. આ જે છે ને તેને ગુણ્યા કરીને ઊંધું લખીશ, ક્રોસ ગુણાકાર થશે અહીંયા. તો આ 1 પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર એક હાથે ગુણા છે. 1 પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર માઇનસ 2 tan x નો સ્ક્વેર 4 tan સ્ક્વેર x. અને આ જે ગુણાકાર કર્યો તે ભૂલમાં ઉપર લખાઈ ગયો. ક્યાં લખવાનો હતો? છેદમાં. ને છેદનો છેદ અંશમાં જાય. 1 પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર અંશમાં જાય. 1 પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર. આ કોને નિયમ જ પડી? છેદનું સાદુરૂપ મેં અહીંયા જે લખ્યું ઊંધું કરીને, સમજ પડી? ચાલો નેક્સ્ટ સ્ટેપ. કઈક ભૂલ કરી છે કે હું? 4 tan x આવી ગયા 1 માઇનસ. ઓકે, ભૂલ પકડાવાની. અહીંયા નીચે માઇનસ આવે, ધ્રુવાંશે પ્લસ લખાવેલું, સૂત્રમાં માઇનસ આવે. કેમ ધ્રુવાંશ ખોટું લખાવે? ચાલો એના પછી આ ઉડી ગયું. ચાલો ઉપર જવાબ આવી ગયો, અંશનો જવાબ આવી ગયો. 4 tan x ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર x. જાનકી છેદમાં જો વર્ગનું વિસ્તરણ કરવું પડે. ચલો વિસ્તરણ 1 પ્લસ 2 tan સ્ક્વેર x પ્લસ tan સ્ક્વેર નો સ્ક્વેર એટલે tan ની 4 માઇનસ 4 tan સ્ક્વેર x જેમ છે તેમ બેઠું. કીર્તન નેક્સ્ટ સ્ટેપ બોલ. અંશ જેમ છે તેમ બેઠું. છેદમાં શું સાદુરૂપ? આ લોકોએ જેમ લખ્યું છે એ પ્રમાણે ગોઠવીએ. પહેલા 1 પછી સ્ક્વેર વાળું, tan સ્ક્વેર વાળા આ બેનું સાદુરૂપ આપો. 2 ઓછા 4 માઇનસ 2 tan સ્ક્વેર x. અને છેલ્લે રહ્યું આ પ્લસ tan ની 4. નહીં આવ્યો જવાબ? હજી હું ભૂલ છે તો? ઓહ, આ ધ્રુવાંશે ખોટું લખાવલું તે અહીંયા માઇનસ આવશે. એટલે 4 ને 2 6. ચલો સૈયારા ધ્રુવાંશ. નેક્સ્ટ દાખલો 24મો. છેલ્લા બે દાખલા સ્વાધ્યાયના. પટી ગયું આ સ્વાધ્યાય. જુઓ કેટલા 25 દાખલા એમને પટી ગયા. LHS કે RHS ધ્રુવાંશ? વેરી ગુડ. cos 4x. ભાઈ આમાં બી એ સૂત્ર જ વાપરવાનું છે, cos 2 થીટા સૂત્ર. 4 સૂત્રમાંથી tan વાળું નહીં લેવાનું કેમ કે જવાબમાં tan નથી. જોજો 1 માઇનસ છે ને તો 1 માઇનસ વાળું સૂત્ર. cos 2 થીટાનું 1 માઇનસ વાળું સૂત્ર. વેરી ગુડ. તો ચાલો આનું લખાવજો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. હું લખું મેં હવે? 2 થીટાનું થીટા અડધું કરો, 4x ના અડધા 2x. હવે શું કરીએ? 2x ને x માં ફેરવવા. સાઇન 2x નું સૂત્ર 2 sin x cos x આખાનો
વર્ગ. ધ્રુવાંશ 2 નો વર્ગ 4 દુ 8 વર્ગ બેવને આપી દો. નેક્સ્ટ સ્ટેપ ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ. ચાલો એના પછી કીર્તન LHS cos 6 ફરીથી જો બે ઓપ્શન છે, કાં તો આ cos 2 થીટા કાં તો cos 3 થીટા. સારું 3 થીટા મૂકીએ. cos 3 થીટા નું સૂત્ર 4 cos ક્યુબ 3 થીટા નું થીટા 3 વડે ભાગવાનું 6x ભાગ્યા 3 2x 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા એટલે cos 2x. નેક્સ્ટ સ્ટેપ 2x ને x માં ફેરવવા માટે કયું સૂત્ર વાપરીએ? cos 2x ના 4 સૂત્રમાંથી કયું? આખો જવાબ cos થી ભરેલો છે તો એનો મતલબ cos વાળું. cos 2x નું cos વાળું સૂત્ર 2 cos સ્ક્વેર x માઇનસ 1 આખાનો સ્ક્વેર પાછું cos 2x 2 cos સ્ક્વેર x માઇનસ 1 વર્ગનું વિસ્તરણ 2 નો વર્ગ 4 4 cos ની 4 મધ્યમ પદ 2 એકા 2 દુ 4 4 cos સ્ક્વેર x અંતિમ પદ 1 નો વર્ગ 1. આ કાઉન્સ ખોલો 3 દુ ઓછા ઓછા વત્તા 3 એકા 3 આ કાઉન્સ ખોલીએ 4 ચોક આ 4 ચોક 16 આ માઇનસ 16 cos સ્ક્વેર ઓછા 6 cos સ્ક્વેર માઇનસ 16 ઓછા 6 માઇનસ 22 cos સ્ક્વેર x. હજી જવાબ ઉભા રહ્યો. આ ધ્રુવાંશે લોચો માર્યો ક્યુબ છે તો સ્ક્વેર લખાઈ દીધો. કેટલા લોચા મારેલા ધ્રુવાંશ તો લાખું છેકવું પડવાનું. ચાલો 4 બેઠું a ઓછા b આખાનો ઘન સૂત્ર a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b a ઘન 2 નો ઘન 8 cos સ્ક્વેર નો ઘન એટલે cos ની 6 ઓછા b ઘન 1 નો ઘન 1 ઓછા 3ab કેટલું થાય 3 દુ 6 6 cos સ્ક્વેર x કૌંસમાં a ઓછા b એટલે આજ બેઠું 2 cos સ્ક્વેર x માઇનસ 1. ચાલો હવે જવાબ આવી જવાનો. આ ચોક આ 4 એકા 4 આ 4 છંગ 24 cos સ્ક્વેર x નામાં ગુણ્યા તો 24 દુ 48 cos ની 4 24 cos સ્ક્વેર ના માઇનસ સાથે ગુણ્યા તો ઓછા ઓછા વત્તા 24 cos સ્ક્વેર x. છેલ્લા બે જેમ છે તેમ બેઠા. cos ની 4 ઘાત વાળા એક જ પદ છે, cos સ્ક્વેર વાળા બે પદ છે ને 24 માંથી 6 જાય તો 18 ને અચર પદ ઓછા 4 વત્તા 3 ઓછા 1 આવી ગયું. આ છેલ્લા 3-4 દાખલામાં જરાક મજા આવી, બાકી સ્ટાર્ટિંગના દાખલા તો કેટલા એટલે કેટલા ઈઝી હતા. તો બસ ભાઈ પતી ગયું સ્વાધ્યાય. હવે આપણું નેક્સ્ટ શું આવે છે ખબર? પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણ. લગભગ આવતીકાલે ચેપ્ટર જ પતી જશે, કાલે આ ચેપ્ટરનો અંત થશે. ઓકે ચાલો મળીએ આવતીકાલે. પ્રેક્ટિસ કરજો, ઝેરોક્સ લઈને જજો.